નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત જાણવાના છે 11મા અધ્યાયનો સાર અને 11મા અધ્યાયનું મહાત્મ્ય। તો સૌપ્રથમ આપણે જાણીએ 11મા અધ્યાયનો સાર। બીજા અધ્યાયથી 11મા અધ્યાય સુધી શ્રી કૃષ્ણએ સગુણ સાકાર પરમેશ્વરની ઉપાસનાની પ્રશંસા કરી। વચ્ચે વચ્ચે કેટલી જગ્યાએ નિર્ગુણ નિરાકારની ઉપાસનાનો મહાત્મ્યનું વર્ણન કર્યું। આખરે 11મા અધ્યાયને અંતે સગુણ સાકાર ભગવાનની અનન્ય ભક્તિનું ફળ ભગવત પ્રાપ્તિ જણાવ્યું અને તેના ભક્તની ખાસ પ્રશંસા કરી। આથી અર્જુનને જિજ્ઞાસા થઈ કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મની અને સગુણ સાકાર ભગવાનની ઉપાસના કરનાર બંને પ્રકારના ઉપાસકોમાં ઉત્તમ ઉપાસક કોણ છે, અને તે માટે અર્જુન હવે 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે। મિત્રો, હવે આપણે જાણીએ 11મા અધ્યાયનું મહાત્મ્ય। શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, 11મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો। વિવાહ મંડપ નગરમાં હોલિકા નામનો ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો। તે ખેતીનું રક્ષણ કરવાનું કામ કરતો હતો। તે જગ્યાએ એક મુસાફર મનુષ્યને હિંસક જીવે મારી નાખ્યો। એટલામાં ત્યાં એક મહાત્મા આવી પહોંચ્યા અને તેમણે તે મુસાફરને મરેલો જોઈ અને તે ખેડૂત બ્રાહ્મણને ફટકાર્યો અને કહ્યું કે તે આ મુસાફરને કેમ ન બચાવ્યો? તું રાક્ષસ કરતાં ઓછો નથી, માટે તું પણ રાક્ષસ થઈ જા। આમ શાપ આપી અને મહાત્માએ કહ્યું કે જ્યારે કોઈ બ્રાહ્મણ શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના પાઠથી મંત્રેલું પાણી તારા ઉપર છાંટશે ત્યારે તારો રાક્ષસ શરીરમાંથી ઉદ્ધાર થશે। એમ કહી અને મહાત્મા ચાલ્યા ગયા અને તે ખેડૂત રાક્ષસ થઈ અને તે ગામમાં રહેવા લાગ્યો અને ત્યાંના રહેવાસીઓને પકડી પકડી અને ખાવા લાગ્યો। આ ત્રાસથી વ્યાકુળ થઈ અને ગામવાળાઓએ ધર્મશાળા બનાવી અને તેમાં એ રાક્ષસને રહેવા માટે વિનંતી કરી અને કહ્યું કે જે મુસાફર અહીં આવી અને રહે તેને ખાધા કર અને અમારો કેળો છોડ। રાક્ષસ માની ગયો અને ધર્મશાળામાં રહેવા લાગ્યો। એક દિવસ એક બ્રાહ્મણ આવ્યા અને ધર્મશાળામાં ઉતર્યા, પરંતુ તે બ્રાહ્મણને રાક્ષસે ખાધો નહીં। સવારમાં લોકોને બહુ નવાઈ લાગી। ધર્મશાળાના ચોકીદારે પણ આ જોઈ અને તે દિવસે તે આવનાર બ્રાહ્મણને રોક્યા અને બીજે દિવસે પણ તે બચી ગયા। પરંતુ તે રાત્રિએ ચોકીદારનો છોકરો પોતાના મિત્ર ધર્મશાળામાં ઉતર્યો હતો તેને મળવા ગયો। તે મિત્રને બચાવવાના વિચારથી તે ગયેલો, તેથી રાક્ષસ ચોકીદારના છોકરાને અને જે યાત્રાળુઓ મુસાફરો જે આવ્યા હતા તે બધાને ખાઈ ગયો। સવારમાં ચોકીદારે હાથ જોડી અને રાક્ષસને પોતાના પુત્રને જીવતો કરવા કહ્યું। ત્યારે રાક્ષસે કહ્યું કે પેલો બ્રાહ્મણ 3 દિવસથી ધર્મશાળામાં ઉતર્યો છે, તેને કહો કે તે શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના પાઠથી મંત્રેલું પાણી મારા પર છાંટે તો તમારો પુત્ર અને બીજા જેટલાને મેં ખાધા છે તે બધા જીવતા થાય। પછી ચોકીદારની વિનંતીથી બ્રાહ્મણે 11મા અધ્યાયના પાઠથી મંત્રેલા પાણીને રાક્ષસ ઉપર છાંટ્યું। તે પાણીના પડવાથી તે રાક્ષસ શરીરમાંથી છૂટી અને ચોકીદારનો છોકરો તથા જેટલાને રાક્ષસે ખાધા હતા તે બધા વિમાન પર સવાર થઈ અને વૈકુંઠ લોકમાં ગયા। જતી વખતે ચોકીદારે પુત્રને રહેવા માટે કહ્યું ત્યારે પુત્રએ કહ્યું કે પિતાજી, દુનિયામાં પ્રાણી પોતાના કર્મ પ્રમાણેના ફળોને ભોગવવા આવે છે। પિતા પુત્રનો સંબંધ નાશવંત છે। કોઈ વખત હું પિતા, આપ પુત્ર અને કોઈ વખત આપ પિતા અને હું પુત્ર થતા રહીએ છીએ। આ બ્રાહ્મણ પાસેથી શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો પાઠ સાંભળતા રહો, તેનાથી આપનો ઉદ્ધાર થશે। એમ કહી અને તે ચાલ્યો ગયો। પછી ચોકીદાર અને બ્રાહ્મણ ગીતાનો પાઠ સાંભળી અને મુક્તિ મેળવી વૈકુંઠ લોકમાં ગયા। ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદમાં 11મા અધ્યાયનું મહાત્મ્ય સમાપ્ત। મિત્રો, કાલે આપણે જાણશું 12મો અધ્યાય। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય।